નમસ્કાર મિત્રો, હું છું તમારો ધનજી પાટીદાર. મિત્રો, ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદે કાળો કેર વર્તાવી દીધો અને એમાં કિસાનો પર તો એવો કેર વર્તાવ્યો કે જેની ના પૂછો. એટલે આપણે ઘણીવાર કહીએ છીએ કિસાન ખેડૂતને બિચારાને કુદરત પણ મારે. પશુ પક્ષી ઢોર ઢાખર માણસ વેપારીઓ પછી છેલ્લે રહી જતું હોય તો આ નેતાઓ અને છેલ્લે બિચારાને કુદરત પણ મારે. અને અત્યારે આ બધું ચાલી રહ્યો. પાકો મોલ તૈયાર થઈ ગયા હતા. કપાસ બગડી ગયો લોકોનો, જીરું બગડી ગયું, એરંડા ઘઉં સપાટ થઈ ગયા. અને એવા દ્રશ્યો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થાય છે. આપણને જોઈને પોતાની એવું થાય કે બિચારાએ આખી જિંદગી જે મહેનત કરી હોય અને 3 મહિના એ પાકને નાના છોકરાની જેમ હાચવ્યો હોય અને જ્યારે એનો પાક લેવાનો સમય આવે, જીરા અત્યારે તમે જુઓ તૈયાર હાલતમાં પડ્યા અને એવી પરિસ્થિતિ આવી ઊભી રહી. છેલ્લે બધું રાહતાળ પાણી વળી ગયું અને બિચારા કિસાનો કરીશું રાતા પાણીએ કુદરતે પણ રોવડાય. અને અત્યારે એ બધા ચાલવામાં આવે છે. એક પણ કોઈ જશે નહીં, કોઈ કશું એમની પરિસ્થિતિ ફલાણું ઢીકણું કશું પૂછશે નહીં. કિસાન એટલે કશું નહીં. અને 3 દિવસની અંદર અત્યારે એક જ વોટ લગાવવામાં આવી રહી છે. અનંતભાઈ અંબાણીએ એવું બોલ્યા તો મુકેશભાઈ અંબાણી રોઈ પડ્યા. અનંતભાઈ અંબાણીનું આ બધા સેલિબ્રિટીઓ બધા ગુજરાતમાં 3 દાડાથી ધામા. અનંતભાઈ અંબાણી આ કર્યું, મુકેશભાઈ અંબાણી આ કર્યું, એના પહેલા વડાપ્રધાન આવી ગયા, એ આવી ગયા, આ કર્યું તે કર્યું. અત્યારે તો આ જ બતાવવામાં આવે છે. એમને પશુ પક્ષીઓ ઉપર પ્રેમ સન, ફલાણું સન, ટીકણું સન, મીડિયા એ જ બતાવે છે, બીજું કશું જ નહીં. કાળો કેર થઈ ગયો, કશું નહીં બતાવે. કિસાનોને કશું નહીં. તમારી વેલ્યુ જ શું? કિસાનોની કે આમ પબ્લિકની અત્યારે તમે જોઈ લો ત્યાં સુભાષ બ્રિજ નીચે જે પેલા ઠાકોર ક્ષત્રિય સમાજના લોકોનો મકાનો પાડી દેવામાં આવે છે. એમનો સામાન બહાર પડ્યો, થોડો ઘણો જે બચ્યો, બીજો બધો દટાઈ ગયો છે. એ દીકરા દીકરીઓ બધો અભ્યાસ કરે 10મા 12મામાં. તો અમુક ગયો તો ઘટના સ્થળીએ વિડીયો તમને બતાવ્યો તો બધાને. અને એમની હાલત છે કયો રહે છે નેચર. વરસાદ પડ્યો પુષ્કળ, કયો રોય બિચારો. અને કાલે પણ ત્યાંથી ફોન આવ્યો તો ભાઈ આ બધું અમારે તો રમણ ભમણ થઈ ગયું. બધાએ મારે, સરકારે મારે, નેતાઓએ મારે, સિસ્ટમે મારે, કુદરતે મારે, શું જોય બધા. એટલે આ બધી પરિસ્થિતિઓનું આમની સમસ્યાઓ સમજશે કોણ? મુખ્ય મુદ્દાની વાત તો આ છે કે બધું તમારે નાની નાની બાબતો બતાવવામાં આવતી. પહેલા એવી હોડ ચાલતી કે આજે ભાઈ તૈમૂર હસ્યો, આજે તૈમૂર પેલો કરીના સૈફ અલી ખાનનો કરીનાનો દીકરો કે ભાઈ આજે તૈમૂર હસ્યો, આજે તૈમૂર ચાલતો થયો, આજે તૈમૂરે આ કર્યું, આજે તૈમૂરે આ કર્યું. એવું આ ગુજરાતમાં 3 દાડાથી ચાલે. અનંતભાઈ અંબાણીએ આ કર્યું, મુકેશભાઈ અંબાણીએ આ કર્યું, નીતાબેન અંબાણીએ આ કર્યું. આટલા બધા લોકો આવ્યા, સેલિબ્રિટીઓ આવ્યા, પેલો આ બોલ્યો, પેલો તે બોલ્યો. આ રેહાના લાયા ત્યાંથી. એ જ રેહાનાએ કિસાન આંદોલનને સમર્થન કર્યું હતું. ત્યારે આ રેહાનાને અંધભક્તો ગોબર ભક્તો ચીચિયારીઓ કરતા હતા, ગાળો બોલતા હતા. એ જ રેહાના નાચી બધા ખુશ થઈ ગયા. એટલા બધા રૂપિયાનો ધુમાડો થઈ ગયો. અને અત્યારે સોશિયલ મીડિયામાં એવું એ ચાલે કે ભાઈ આ સમજો ને ખર્ચા ઓછા કરો ને આ કરો ને તે કરો ને ફલાણું કરો ને ઢીકણું કરો. એટલે તમારા કિસાનોનું બગડી ગયું. તમે સરકારમાં છો, સત્તામાં છો, પાવરમાં છો, તો તમારે કશું કરવાની તાકાત નહીં. તમે કશું કરતા નહીં, તમે કોઈ મદદ આપતા નહીં. અને તમે જો અત્યારે ડાઈ શીખવામણો સલાહો હાલવા માટે નીકળી પડ્યા. ઘણી વાર હું બોલું છું કે તમારા અભ્યાસ પાછળ જે ખર્ચો થાય, કોઈ પણ અભ્યાસ કરતા વધારે ખર્ચો લગ્નમાં થવા માંડ્યો. આ દેશ કયો જઈને ઉભો રહે છે? માં તો ઘણી વખત હું તો બોલું છું, મને તો સીધું લોજિક જ સમજણ નહીં પડતું. અત્યાર સુધીનું અંદર મને કોઈ લોજિક સમજણ જ નહીં પડી કે યાર 80 કરોડ લોકો મફતના અનાજ ઉપર નિર્ભર થઈ ગયા. 2 કિલો ઘઉં, હું તો પહેલા 5 કિલો કહેતો હતો, ભાઈ 5 કિલો ઘઉં 3 કિલો ચોખા. પણ મને જાણવા મળ્યું, મને એક ભાઈએ કીધું, ઘણા લોકોએ મને કીધું ધનજીભાઈ 5 કિલો ઘઉં નહીં, તમે તપાસ કરો. મેં તપાસ કરી, 2 કિલો ઘઉં 2 કિલો ચોખા. હવે 2 કિલો ઘઉં અને 2 કિલો ચોખા ઉપર 80 કરોડ લોકો નિર્ભર છે.
અને એ દેશના પ્રધાનમંત્રીજી 8400 કરોડ રૂપિયાના વિમાનમાં ફરે છે. પ્રધાનમંત્રીજી કહે છે હું વિશ્વગુરુ બનાવી દઉં. આ કઈ નિશાળમાં આવું ભણાવવામાં આવે કે આ પ્રધાનમંત્રીજી બોલ્યું ને આપણે આ વાત માની લેવી? કઈ નિશાળમાં આવું ભણાવવામાં આવે? હું તો કોઈ નિશાળમાં આવું ભણ્યો જ નહીં. વિદેશથી પેલે G20 વિદેશથી બધા આવ્યા, બોલાવ્યા G20 સંમેલનની અંદર. એના અંદર તમે ચાંદીની થાળીઓ, સોનાની ચમચી, ફલાણું ઢીકણું, આગતાન સ્વાગતાન કરોડો દેશની જનતાના ટેક્સના પૈસાનો ધુમાડો ઉડાડી દીધો. દેશની અંદર જે ગરીબી હતી એ ગરીબી ઝૂંપડપટ્ટી એને છુપાવવામાં આવી. આ કોઈ દર દેશ વિશ્વગુરુ બને? કોઈ નિશાળમાં કોઈ શિક્ષક હોય આવું ભણાવવા વાળો? કોઈ ગુરુ આવું ભણાવે આપણને? અને ભણાવે તો આપણે સવાલ કરીએ. આવું કોઈ જગ્યાએ બને? આ કિસાનો તમે જુઓ, રાતા પાણીએ રોયા બી છે. શું મળશે એમને? શું થશે? વાયદાઓ. ભારતીય જનતા પાર્ટીએ 15 ઉમેદવારો જાહેર કર્યા, ઓમ સન તેમ શું પણ કર્યા. તે શું થઈ ગયું? કર્યા તો શું થઈ ગયું? શું ફરક પડ્યો? 15 કરશે, 26 કરવા પડશે કે? ગુજરાતમાં 26 લોકસભા સીટો તો 26 કરવા પડશે કે? એમાં ફરક શું પડશે? 26 જીતી જશે તો શું ફરક પડશે? 14 જીત્યા, 19 જીત્યા, હજી એ જીતશી તો શું ફરક પડશે? એ નથી વાત. શું કિસાનોની સમસ્યા? કિસાનો આંદોલન કરી રહ્યા, એમને તો આવા નહીં દેવાતા. એ તો આતંકવાદીઓ, એ તો ખાલિસ્તાનીઓ, એ તો કિસાનો શું નહીં. અસલી ચાવાળા નકલી ચાવાળાનું કોઈ સમજાઈ શકતું નહીં કે અસલી ચાવાળા કેવા પ્રધાનમંત્રીજી, નકલી ચાવાળા કેવા, એ કોઈ સમજાઈ શકતું નહીં. એમના ભાઈ એવો કોઈ સમજદાર કોઈ વ્યક્તિ જ નહીં કે આપણને સમજાવીએ કે કિસાનોને અસલી નકલી કરશે. એ કેવી રીતે તમે નક્કી કરશો? સવાલ મારો આ કે તમે કોઈને તમે ન્યાય નહીં આપી શકતા. ગુજરાતની અંદર તમે જુઓ, હમણાં ગુજરાતની અંદર એક આંકડો આવ્યો, એ સાંભળતા જ મને પોતાને શરમ થઈ કે ખરેખર યાર. અને તાકતવરની 100 ભારતીયો, તાકતવર ભારતીયો, શક્તિશાળી ભારતીયોની યાદી બહાર પડી. એમાં એવા નોમ આવ્યો. મને તો હસવું આવ્યું ઘણી વાર કે અમે તાકતવરની પરિભાષા શું? તાકતવર એટલે કઈ બાબતમાં કેવી રીતે તાકતવર ગણ્યો? જેને સર્વે કર્યો હોય નહીં, પણ કેવી રીતે એમને તાકતવર ગણ્યા? કારણ શું? અને શું તાકતવર છે? શું કર્યું? શું દેશને ભ્રષ્ટાચાર મુક્ત કર્યો? શું દેશને બેરોજગારી મુક્ત કર્યો? શું દેશને દેવા મુક્ત કર્યો? શું વિદેશમાંથી કાળું નાણું પરત લાવી દીધું? કેવી રીતે તાકતવર? શું કિસાનો ગુજરાતની અંદર બધા કિસાનો ન્યાય મળી ગયો? અને એ ભારતીયોની તાકાત કેવી રીતે બતાવી? શક્તિશાળી, પાછા શક્તિશાળી કઈ બાબતમાં? પોતાના છોકરાને BCCIનો સેક્રેટરી બનાવી દીધો, પોતાના છોકરાને ફૂટબોલનો પ્રમુખ બનાવી દીધો, અને બીજોના હાથમાં ઝંડા પકડાવી દીધા. એ લોકો એ તાકતવર? એવું ગોડ પણ કર્યું ના તાકતવર? 9.5 વર્ષની અંદર 150 લાખ કરોડ રૂપિયા કર્જ લઈ લીધું. અત્યારે કિસાનો, તમે, હું, બધાય અનાજ, કઠોળ, દૂધ, દહીં, છાશ, ઘી, પનીર, બટર, માખણ બધા ઉપર આપણે GST ભરી રહ્યા છીએ. કોઈ એવી ચીજ નહીં. દેશ દેવામાં ઓમાઈ ગયો. નફરતમાં, આ નફરતની જે આજી ઉપડી એના અંદર આ દેશ ઓમાઈ ગયો. શરમ આવી જો. અને હમણાં એક આ આવી કાલની, અને ગુજરાતમાં તાકતવર વાઇબ્રન્ટ ગુજરાતની અંદર આ વાઇબ્રન્ટ ગુજરાત, આ લોકો આવા ગુજરાતનો વાઇબ્રન્ટ ગુજરાત કોઈ તો ખરેખર ખૂબ સમજવા લાયક આ બધી વાતો. અને અત્યારે 2 કિસ્સા મહત્વના. એમાં કાલે કિસાનોના જે પાક મેં રૂબરૂપ જોયા, નજરો નજર, અને સોશિયલ મીડિયા દ્વારા પણ તમે જોયા છે. કાલ મેં નજરો નજર જોયા. ઘઉં જે સપાટ થઈ ગયા, પિક્ચર પૂરું થઈ ગયું. ગઈ વખતે એવું થયું હતું, ઘઉંની સિઝન હતી એ વખતે તમે જુઓ, એ વખતે કિસાનોને બધું પિક્ચર પૂરું. પણ એ કિસાનોને મુઆવજો આપો, એ કિસાનોને નુકસાનનું વળતર આપો, એનું તાત્કાલિક ધોરણે સર્વે કરાવી દેવું, આ જે જવાબદારીઓ છે એ કશું નહીં. પણ આનંદભાઈ અંબાણી હસ્યા. આનંદભાઈ અંબાણી એવું શું બોલી દીધું તો મુકેશભાઈ રોઈ ગયા. શું બોલ્યા આનંદભાઈ? એવું શું બોલી દીધું આનંદભાઈએ? તમારા પપ્પા, મારા પપ્પા, આપણે બોલીએ રોવ જ છે. આપણા પપ્પાને દુઃખ થતું હોય, મારા છોકરો નોકરી કરતો હોય, મને દુઃખ નહીં થતું હોય? હું નહીં રોતો હોય? મારા પપ્પાએ રોતા હતા. અને એવું શું બોલી દીધું, એવું શું કરી દીધું? પણ એ બતાવવું પડે.
એ જરૂરી છે. કેટલા સેલિબ્રિટીઓ ગુજરાતમાં આવ્યા, કોઈને છોડ્યા નહીં બતાવવામાં. એ પણ મીડિયા ખડે પગે ઊભું રહે. એ ઓરિજિનલ હીરો નથી, એ પિક્ચરના હીરો છે. એ પોતે ભાંડ છે, એ પોતાની કલા રજૂ કરે છે. અને એ તમે ને એ બધું હું જોવા જઈએ છીએ એટલે એ હીરો છે. નકર એ સાચા હીરો એ નથી. સાચા હીરો તો દેશના જવાનો છે, સાચા હીરો તો દેશના કિસાનો છે, સાચા હીરો તો આ દેશની જનતા છે કે જે એક એક રૂપિયા ઉપર એક એક વસ્તુનું જીએસટી ભરે, પોતે ટેક્સ ભરે. સાચા હીરો આ લોકો છે. શરમ આવી જોવા. તમે પેલા જેવા છો, લખવું પડે હિન્દુસ્તાની. એટલે હિન્દુસ્તાની હોય તો હિન્દુસ્તાની ન લખવાનું હોય. પાકિસ્તાની હોય ને પાકિસ્તાનથી હોય આય ને તો લખવું પડે હું હિન્દુસ્તાની છું. પાકિસ્તાનમાં હિન્દુસ્તાની બોલાય, હિન્દુસ્તાની ઈ બોલો ને તો સાચા. હિન્દુસ્તાનમાં હિન્દુસ્તાની. હું તો તમારા બેનરો જોઉં ઘણી વખત. અત્યારે મારે મોદી સરકાર, મોદી સરકાર, એકવાર ફરીથી મોદી સરકાર. મોદી સરકાર ગુજરાતમાં મોદી સરકાર, ગુજરાતમાં પટેલ સરકાર. આજે પટેલ સરકાર. મોદી સરકાર એટલે શું? ગુજરાતમાં જો મોદી સરકાર, મોદીજી શું ગુજરાતમાં? મુખ્યમંત્રી મોદીજી શું? દેશના વડાપ્રધાન લખો. અને મોદી સરકાર એટલે શું? આ શું કયો મોદી? મોદી પણ કયા મોદી? નીરવ મોદી, લલિત મોદી, કયા મોદી? કે બસ અમારું ઉનાળામાં કિરણભાઈ અમારે એક મિત્ર છે મોદી એ રહે. કયા મોદી? મોદી એટલે શું? એ બોલવાની કોઈની હિંમત નહીં. લખાવટ ના જોઈએ મોદી. એકવાર ફરીથી ભારતમાં ભાજપ સરકાર લખો, ભાજપા સરકાર, તો એ મોન્યામાં આવે એ વાત ગળે ઉતરે. મોદી સરકાર. મોદી કોણ? દેશની જનતાના ટેક્સના પૈસાથી 8400 કરોડ રૂપિયા વિમાનમાં ફરવો. એક કપડું પહેર્યું, બીજી વાર પહેર્યું નહીં. બૂટ નવા, બધું નવું, બધા ડ્રેસ નવા, કલાકે કલાકે ભાષણો આપવા, બધું બદલાઈ જાય. કપડો બદલાઈ જાય, ના બદલાઈ જાય, તે બદલાઈ જાય. અને મોદી સરકાર કૂચડો મારો. ઈકણ જો મોદી સરકાર લખ્યું ને કૂચડો મારો, અને ઈકણ નેચર લખો ગુજરાતમાં લખ્યું. મારું તો એ ચાલુ કરવું કે પટેલ સરકાર. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કાલ સવારે ઠાકોર ક્ષત્રિય સમાજની સરકાર આવે તો મને ઠાકોર સરકાર લખવામાં બિલકુલ શરમ નહીં આવે. લખો, કારણ કે આ સિસ્ટમ મોદીજીએ ઊભી કરી. કાલ સવારે દેશમાં બીજો બે હતો, ગોધી સરકાર અબકી બાર. રાહુલ ગાંધી બેઠા, રાહુલ ગાંધી. પછી સમજો કે કેજરીવાલ બેઠા, અરવિંદ, તો કેજરીવાલ સરકાર, એવું લખવાનું? મોદીજી હવામાં પણ કૌતુક બતાવી દીધું પોતાનું. ધરતી ઉપર કેટલોય કૌતુક બતાવ્યો, ગુફામાં કૌતુક બતાવી જાય. હમણાં જ્યાં દ્વારકાથી છેક પાતાળમાં જઈને લાલ જાજમ બિછાઈ નીકળે કૌતુક બતાવી દીધું. તો હવે ઓલિકા આવી રહી છે, તો એ કૌતુક બતાવો. હોળીના દિવસે જેમ ભક્ત પ્રહલાદ હોળિકા લઈને બેઠી હતી અગ્નિમાં, અને ભક્ત પ્રહલાદ સાચા હતા, ભક્ત બચી ગયા, અને હોળિકા બળીને ભસ્મ થઈ ગઈ. સિત્તેર વર્ષમાં ન થયું એ વિકાસ 10 વર્ષમાં. ભાઈ શ્યામ મૌગલી તમે જતા રહો ગયા. વિકાસ થયો જય શ્યાનો. કનો વિકાસ થયો? જય શ્યાનો વિકાસ થયો. જય શ્યા બન્યો BCCI નો સેક્રેટરી. 2 કરોડ વર્ષે રોજગાર આપવામાં આવ્યા હતા. આંકડા તો જુઓ, બેરોજગારીનો દર કેટલો હોય, મોંઘવારીનો દર કેટલો હોય. એ નહીં જોવાનું, ભૂખમરીનો દર જોઈ લો, પ્રેસ ફ્રીડમ મીડિયાનો ઇન્ડેક્સ જોઈ લો. હમણાં સર્વે કરવામાં આવ્યું, એના કરતાં તમારો ભાઈ તાલિબાનનું સારું. તાલિબાન સરકારની અંદર ફ્રીડમ વધારે મીડિયાને હોય તો તૂતી વગાડવામાં આવે. શું તમે માનસિકતા સારા ગુલામો. વિશ્વાસ તો પોતાની જાત ઉપર હોવો જોઈએ, પોતાના ઉપર હોવું જોઈએ. એ ભગવાન ઉપર ના રખાય. ભગવાન, માતાજી ને બધો તમામ આસ્થાનો કેન્દ્ર. ચલો, ઈશાનોને બિચારોને જે પરિસ્થિતિ બની ખૂબ જ દુઃખદ છે, અને બિચારા રાતા પાણીએ રોઈ રહ્યા છે.
ના ના બધું થઈ છે, બધા થઈ છે. અને 7 તારીખે આપણે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના જેટલા પણ તાલુકા, જિલ્લા, ગામના, શહેરના બધા જેટલા પણ કન્વીનરો છે, હોદ્દેદાર છે, એ તમામને કહેવા માંગુ છું કે 7 તારીખે ઝાલોદ, દાહોદના ઝાલોદે ભારત જોડો ન્યાય યાત્રા લઈ અને રાહુલ ગાંધીજી આવી રહ્યા છે. એમની સાથે આપણે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિને સમય આપવામાં આવ્યો છે. એમને આપણે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, આવેદનપત્ર આપવામાં આવશે અને આપણા મુદ્દાને વેગવંતો કરવા માટે આપણી સમર્થનમાં પણ આવશે. આવું બધું નક્કી છે. આપણે મળવા જવાનું છે. તો તમામ મિત્રોને કહેવા માગું છું, જેટલા પણ લોકો આવી શકતા હોય, આપણો કેવલ ના કેવલ, ના કદ બડા ના પદ બડા, જો સાથ ખડાયો સબસે બડા. અમારા મુદ્દાને, અમારી સમિતિને, અમારી વાતને જે સમર્થન કરશે, જે પાર્ટી હોય, રાજકીય પાર્ટી હોય, તો કોઈ પણ વ્યક્તિ હોય અને કોઈ પણ મતદાર હોય, એ બધાને સમર્થનની અમારે જરૂર છે. અને એ અમારા માટે ભગવાન સમાન છે. એ મોટો છે અમારા માટે. બાકી સલાહ અને વાતો એ જે આપશે એની કોઈ હોબળવું નહીં. અમારી સાથે જોડો, અમારા મુદ્દાની સાથે, અમારી વિચારધારા સાથે એ લઈને આવો. ના કદ બડા ના પદ બડા, જો સાથ ખડાયો સબસે બડા. એ અમારો વાત સાંભળીશું. અમે એના માટે જે અમારી વાતને, અમારા મુદ્દાને સમર્થન કરશે, અમે એને સીધું સમર્થન ખુલ્લું કરીશું. અને બધા લોકો પધારજો, વધુમાં વધુ લોકો. 7 તારીખે જવું જ પડશે અને આવું જ પડે. સમય છે, થોડો મારવાનો સમય આવી ગયો, લોડું ગરમ થઈ ગયું બરોબરનું. ये तो भाई धर्मेंद्र भाई नाई को अच्छे दिन कब आएंगे तो मोदी जी ने पूछो. अंत भक्तों ने पूछो. ये जो अच्छे दिन आएंगे स्लोगन कदी बोलवाम नहीं આવે. વિદેશમાંથી કાળું નાણું પરત લાવીશ કદી નહીં બોલવામાં આવે. વર્ષે 2 કરોડ રોજગાર આપીશ કદી એ બોલવામાં નહીં આવે. મેં ચાય વાલા છું કદી બોલવામાં નહીં આવે. એ કશું બોલવાનું. 2000ની નોટો કેમ બંધ કરી 7 વર્ષમાં કદી બોલવામાં નહીં આવે. 70 વર્ષનો હિસાબ માગો, પણ 7 વર્ષમાં 2000ની નોટો બંધ કરી એ કેવું નહીં. આ બધી લોજિક. અચ્છે દિન આયા તો કોઈ નહીં બોલે. એ સ્લોગન જ નહીં બોલવામાં આવે. દરેકને ઘરનું ઘર મળી ગયું નહીં બોલવામાં આવે. કિસાનોની આવક ડબલ થઈ જાય નહીં બોલવામાં આવે. જેવી અમારી સરકાર બનશે 2014માં, એવું પહેલી જ મિટિંગની અંદર કિસાનોનું કર્જ માફ કરી દઈશું. એ બોલવામાં કદી એ નહીં આવે. પણ અમના માટે એ ભગવાન, અમારો માણસ જે બોલે એ ભગવાન, એ સાચું. અને એના સિવાય કોઈ સાચો જ નહીં, બધા ખોટા. એ જ શક્તિશાળી. આ વાત સમજ્યા? જાગો. કિસાન જગતના તાતને, જે ઠાકોર ક્ષત્રિય સમાજના લોકો જે પણ ઘર વિહોણા થઈ ગયા છે, 153 પરિવારો, એમને પણ સમર્થન કરો. દરેકને જે ખોટું છે એની સાથે તમારે વિરોધ કરવો જ પડશે, એની સામે લડવું જ પડશે. અને જે આંદોલન કરી રહ્યા છે જગતના તાતો, એમને પણ આપણે બધાએ સમર્થન કરવું પડશે. એટલે તમામ મિત્રોને જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન, જય કિસાન, શહીદો અમર.